જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। વંથલીમાં સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। મધુવંતી નદીમાં પાણીની ભારે આવક થઈ છે। મોટા કાજલિયાળા ગામમાં નદીમાં પાણી ફરી વળ્યા છે, તો ગ્રામજનો માટે અવરજવર પણ બંધ થઈ છે। તો મંતવ્ય ન્યૂઝે મોટા કાજલિયાળા ગામની મુલાકાત લીધી છે। તો મોટા કાજલિયાળા ગામના માર્ગ પર નદી જેવા દૃશ્ય સર્જાયા છે, ત્યારે મંતવ્ય ન્યૂઝ સામે ગ્રામજનોએ પોતાની વ્યથા ઠાલવી। મોટા કાજલિયાળા ગામમાં નદીના પાણી ફરી વળ્યા છે, ગ્રામજનો માટે અવરજવર પણ બંધ થઈ છે। ત્યારે મંતવ્ય ન્યૂઝે મોટા કાજલિયાળા ગામની મુલાકાત લીધી હતી અને ગામ લોકોએ મંતવ્ય ન્યૂઝ સામે પોતાની વ્યથા દર્શાવી હતી। તો મધુવંતી નદીમાં પાણીની ભારે આવક થઈ છે। મોટા કાજલિયાળા ગામમાં નદીના પાણી ફરી વળ્યા છે। સૌરાષ્ટ્ર પંથકમાં હવામાન વિભાગની આગાહીના પગલે 3 થી 4 દિવસથી મેઘરાજા ધમરોળી રહ્યા છે, ત્યારે સોરઠ પંથકની ઓજત, ઉબેડ, કાળવો, મધુવંતી સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે, જેને લઈ મોટા કાજલિયાળા ગામના તમને હું દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે જે રીતે ગામની અંદર છે તે પાણી ફરી વળ્યું છે ને ત્યારે ગામ લોકો છે તે હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે ને ગામ છે હાલ સંપર્ક વિહોણું થયું છે। ત્યારે ગામના સ્થાનિક આગેવાનો છે, રહેવાસીઓ છે તે આપણી સાથે જોડાઈ ગયા છે, તેમને જ પૂછવાનો પ્રયત્ન કરીશું તમારા ગામની કેવી સમસ્યા હાલ છે। અમારા ગામની બુધવારના દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અમારું ગામ આજ બુધવારથી રવિવાર સુધી કોઈ જાતની સરકારી કે કોઈ પણ વાહન આવી જાય હગે એ સ્થિતિ છે નહીં। કોઈ બીમાર હોય, કોઈ ડિલિવરીનો કેસ હોય તો અમારે ક્યાંય બહાર લઈ જવો પડે એ સ્થિતિ પેદા થાય તો કોઈ વાહન આવી હગે એવી સ્થિતિ છે જ નહીં। અત્યારે કઈ નદીનું પાણી આવેલું છે? નદીનું પાણી છે। ઉપરવાસમાં વરસાદ અને અહીંના વરસાદને કારણે અત્યારે અમારા ગામમાં જે પરિસ્થિતિ છે તે સંપર્ક વિહોણું ગામ છે। વંથલી તાલુકાનું મોટા કાજલિયાળા ગામ છે અને આ ગામની આશરે વસ્તી 2,500 થી 3,000 વસ્તી છે। જે રીતે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે, આશરે 2,500 થી 3,000 માણસોની જે વસ્તી ધરાવતું જે ગામ છે ત્યાં મધુવંતી નદીનું પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે ને સ્થાનિક લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। આપણી સાથે વધુ એક સ્થાનિક છે તેની સાથે જ વાત કરીશું। ગામની સમસ્યા કેવી છે ને તંત્ર દ્વારા કોઈ જાતની મુલાકાત લેવામાં આવેલી છે? પાણી બહુ જ છે, રસ્તા બધા બંધ થઈ ગયા, ક્યાંય અવાય જવાય એવું છે નહીં અને આ 5 દી ત્યાં એક ધારી નદી કાયમ માટે એટલી હાલે છે, ક્યાંય જવું હોય તો ગામ બાયણે નીકળાય એવી પરિસ્થિતિ નથી। જે રીતે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે, ગામની અંદર હાલ મધુવંતી નદીનું પાણી ફરી વળ્યું છે ને ગામ લોકો છે તે જવા આવવા માટેનો રસ્તા તમામ બંધ થઈ ગયા છે અને લોકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, વંથલી। તો જસદણમાં